લઈએ છીએ ફિયર ઓફ લોસની, કારણ કે આજે મારો કોર્સ તમે સ્ટાર્ટ કરતાં પહેલાં કેટલા એવા મિત્રો હશે કે જેમને બીવે છે, ઇવન ટ્રેડ કરવા માટે પણ બીવે છે. એમને થોડીક બીક લાગે છે કે ટ્રેડ કરીશું તો લોસ થઈ જશે, તો ટ્રેડ કરીશું તો લોસ થઈ જશે, અને એ બીકની અંદર પણ ટ્રેડ કરીને એ લોકો લોસ કરે છે. સમજી લો, અત્યારે મારી જોડે કેટલાય એટલા લોકોના મેસેજ આવ્યા છે કે જે લોકો 5 લાખનો લોસ કરીને બેઠા છે, બરાબર છે. કોઈક 4,000નો લોસ કરીને બેઠો છે, સ્ટુડન્ટ છે, હજુ 18 વર્ષની 19 વર્ષની ઉંમર છે, 4,000 5,000નો લોસ કરીને બેઠો છે. કોઈ છે કે 5 લાખનો લોસ કરીને બેઠો છે, કોઈ એવા પણ છે કે 10 પેટી ઉડાડીને બેઠા છે, બરાબર છે. તો બહુ બધા લોકો એવા હોય છે કે જેમને લોસ કરી દીધો છે ને હવે માર્કેટથી બીક લાગે છે, બટ એમને આ લોસ કવર કરવો છે એટલા માટે એ લોકો ટ્રેડ કરે છે, બરાબર છે. તમને નથી ખબર મિત્રો, માર્કેટની અંદર જે તમને ટ્રેડર્સ દેખાય છે ને અત્યારે હાલ, એમાંથી 80% ટ્રેડર્સનો ઉદ્દેશ્ય પ્રોફિટેબલ ટ્રેડર બનવાનો નથી. એમનો ઉદ્દેશ્ય છે કે જે પૈસા માર્કેટમાં ગુમાવે છે ને એ બસ ખાલી રિકવર થઈ જાય ને તો પણ ઘણું છે. બસ આટલો એમનો ઉદ્દેશ્ય છે કે રિકવર કરી લેવો છે લોસ. તો એમાં શું થઈ ગયું છે, હવે માઇન્ડની અંદર એક ફિયર આવી ગયો છે લોસ કરેલાનો. મિત્રો, મારો પણ એક સમય એવો હતો કે જ્યારે મેં 80-90 હજાર રૂપિયાનો લોસ કરી નાખ્યો હતો. 80થી 90 હજાર રૂપિયા મારા, એમાંથી 50,000 તો મેં મારા ઘરના ડૂબાવી દીધા હતા. તો દરેક માણસને આ વસ્તુનો ફિયર ચડી જાય છે માથાની અંદર. તો એ કેવી રીતે કંટ્રોલ કરો? એક વસ્તુ સમજી લો કે તમારા ફિયરથી કે તમારા જે ડરથી માર્કેટને કોઈ લેવા દેવા નથી. માર્કેટ હાર્ટલેસ છે. હાર્ટલેસનો મતલબ કે માર્કેટ જોડે કોઈ દિલ નથી કે તમને દઈ દેશે ને તમે પૈસાવાળા થઈ જશો. માર્કેટ જોડે એવી કોઈ સ્કીમ નથી. માર્કેટ ના તમારી મહેબૂબા છે કે તમે એને પ્રેમ કરો છો એટલે તમને પ્રેમ કરશે જ. સમજી લો, માર્કેટ એ વસ્તુ છે કે જે ફિયરલેસ રહેશે ને, મતલબ કે જે માણસ ડર વગર રમશે ને એ જ માણસને પૈસા આપશે માર્કેટ. એનું રીઝન શું છે કે ડરમાં માણસ હંમેશા ભૂલ કરે છે. અને તમે ડરની અંદર શું કરો છો, અત્યારે હું તમને ક્લિયર કટ કહી દઉં છું આ જગ્યા ઉપર. તમે અત્યારે ડરમાં શું કરી રહ્યા છો ખબર છે કે તમે સમજો કે કોઈ ટ્રેડમાં એન્ટ્રી કરી, તમારો ટાર્ગેટ છે કે 5,000 રૂપિયા પ્રોફિટ આવે એટલે આપણે એક્ઝિટ મારવાની છે. 5,000 પ્રોફિટ, સાહેબ તમારો 1,500 પ્રોફિટ થશે ને, 1,500 પ્રોફિટ, અને તમે એક્ઝિટ મારવાનું વિચારી લેશો. એનું રીઝન શું કે તમારા હાથમાંથી હવે આ 1,500 જાય ને એ પણ તમને પોસાય એમ નથી. આ 1,500 પણ જવા તમારા માટે હવે કેપેબિલિટી નથી તમારી કે આ 1,500 પણ જતા રહેશે ને તો આજનો દિવસ ફરી પાછો નેગેટિવ આવી જશે. તમારા માઇન્ડમાં એક પેટર્ન જનરેટ થઈ ગઈ છે કે રોજ લોસ થાય છે. સર, એક સીધી સલાહ આપું, અત્યારે ટ્રેડિંગ બંધ કરી દો. સિમ્પલ ભાષામાં અત્યારે ટ્રેડિંગ બંધ કરી દો. 1 મહિનાનો, 1.5 મહિનાનો, 2 મહિનાનો ગેપ લો. ગેપ લઈને જે કામ કરો છો એ કામ ઉપર ફોકસ કરો. જે પણ ધંધો કરો છો, જે પણ બિઝનેસ કરો છો એની ઉપર ફોકસ કરો. ટ્રેડિંગને અત્યારે થોડુંક દૂર રાખો. ખાલી લર્નિંગ વિડીયોઝ જુઓ, મારો કોર્સ જુઓ, કાં તો મારી યુટ્યુબના ચેનલ્સના વિડીયોઝ જુઓ, કાં તો પછી તમે કોઈ પણ માણસના જે તમને સારું લાગતું હોય યુટ્યુબની અંદર જુઓ. બટ તમારે ટ્રેડ નથી કરવાનું. આનાથી થશે શું એ તમને કહું છું. તમારું મન રોજ તમને બોલાવશે ટ્રેડ કરવા માટે, પણ તમે મગજમાં ગાંઠ બાંધી લો કે આપણે ટ્રેડ નથી કરવાનું. એટલે શું થશે, તમારા મગજમાં એક પેટર્ન જનરેટ થશે કે રોજ માર્કેટ આપણને બોલાવે છે ટ્રેડ કરવા. કારણ કે તમે વિડીયો જોશો એટલે તમને ઈચ્છા તો થશે ટ્રેડ કરી લઉં. તમે મારા પ્રીમિયમ ગ્રુપના સ્ક્રીનશોટ જોશો એટલે તમને ઈચ્છા થશે કે હું ટ્રેડ કરી લઉં. તમે મારા પોતાના પ્રોફિટ લોસના વિડીયોઝ જોશો એટલે તમને ઈચ્છા થશે કે હું ટ્રેડ કરી લઉં. બટ તેમ છતાં પણ જો તમે કંટ્રોલ કરી લેશો ને એકવાર માઇન્ડ ઉપર કે આપણે ટ્રેડ નથી જ કરવું, તો શું થશે કે તમે જે અનવોન્ટેડ ટ્રેડ્સ કરો છો ને, અત્યારે તમારો જે મેક્સિમમ લોસ આવી રહ્યો છે ને, મેક્સિમમ લોસ તમે જેટલો પણ લોસ કર્યો છે, સમજો તમે 5 લાખ લોસ કર્યો છે ને, તો એની અંદરથી 3 લાખ લોસ તો કેવો હશે ખબર છે? જે ટ્રેડ તમારા માટે બન્યા નહોતા ને એ પણ તમે કર્યા છે, એના લીધે તમને લોસ થયો છે. તમારી સિસ્ટમને ફોલો કર્યા વગરના જેટલા ટ્રેડ કર્યા છે ને એનો લોસ 3 લાખ રૂપિયા છે. તો તમારા માઇન્ડમાં એકાદ મહિનાની અંદર એવી પેટર્ન જનરેટ થઈ જશે કે તમે ચાહો ને એ જ ટાઈમે તમે ટ્રેડ કરી શકો. અને આ વસ્તુ એક ટ્રેડર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
કે જ્યારે ટ્રેડર ઈચ્છે કે મારે ટ્રેડ કરવું છે એ જ ટાઈમે એ ટ્રેડ કરે. દરેક વખતે એ ટ્રેડ કરશે ને તો એ લોસમાં જ જશે. એનું રીઝન શું છે કે એની સિસ્ટમ એને ટ્રેડ નથી આપી રહી તો પણ એને ટ્રેડ કરવો છે. સમજ્યા? હવે મારી સિસ્ટમ, હું પોઝિશનલ ટ્રેડર છું, સમજો કે હું પોઝિશનલ ટ્રેડર છું. હવે મારી કોઈ સિસ્ટમ છે કે ભાઈ આ મૂવિંગ એવરેજને ક્રોસ કરે પછી હું એન્ટ્રી લઈશ અને આટલે હું સ્ટોપ લોસ મૂકીશ. પણ જો મારો મગજ ઉપર કાબૂ નહીં હોય ને તો હું મૂવિંગ એવરેજ ચેન્જ કરતો રહીશ, ક્રોસ થયા વગર એન્ટ્રી લેતો રહીશ, સ્ટોપ લોસ પહેલાં એક્ઝિટ કરી લઈશ. આ બધા કામકાજ હું કરતો રહીશ. મને બુલિશ સાઈડની સાઇન મળે છે તો પણ બેરિશ કેન્ડલ ઉપર હું એન્ટ્રી લઈ લઈશ. આવું બધું હું કામ કરતો રહીશ અને હું અનવોન્ટેડ લોસીસ કરતો જ જઈશ અને પછી મગજમાં ડર ઘૂસી જશે કે જે પણ ટ્રેડ કરીએ છીએ ખોટો પડે છે. બરાબર છે? તો તમારે શું કરવાનું છે, થોડો ટાઈમ ગેપ બનાવી લેવાની છે. મગજમાં એક વસ્તુ ફિક્સ કરવાની છે કે જ્યારે આપણે ઈચ્છીએ ને ત્યારે જ આપણું મગજ રેડી થાય ટ્રેડ કરવા માટે. એવું નથી કે મગજ બોલે એટલે આપણે ટ્રેડ કરવા લાગીએ. સમજ્યા તમે? તો આ વસ્તુ તમારે ડેવલપ કરવી પડશે. આ હેબિટ તમારે ડેવલપ કરવી પડશે. તો તમારો છે ને ફિયર ઓફ લોસ જતો રહેશે. તમારા મગજમાંથી ડર જતો રહેશે લોસ કરવાનો. અને બીજી વસ્તુ, ભલે માર્કેટની અંદર 5 લાખ રૂપિયા ગવાવ્યા હોય કે 10 લાખ રૂપિયા ગવાવ્યા હોય, હવે ગવાવાના નથી. એટલે માત્ર 10,000 રૂપિયા લઈને હવે માર્કેટમાં ટ્રેડ કરો. 5 લાખનો લોસ કવર થશે. જે દિવસે શીખી જશો ને એ દિવસે એક દિવસમાં પણ કમાઈ શકશો, એટલું સમજી લો. એટલા માટે અત્યારે 10,000 રૂપિયા ઉપર પ્રેક્ટિસ કરો, જેથી કરીને 5 લાખની સામે 10,000 તમને કંઈ નહીં લાગે. એટલે તમે શું કરી શકશો? હોલ્ડ કરી શકશો. તમે તમારા રૂલ્સ ફોલો કરી શકશો, જેથી કરીને એક સારી હેબિટ્સ બિલ્ડ થશે. સમજ્યા તમે? હવે હેબિટ શું છે? અત્યારે તમે રોજ લોસ કરી રહ્યા છો તો તમારા મગજમાં એક હેબિટ બની ગઈ છે. કઈ હેબિટ બની ગઈ છે? ઓવર ટ્રેડિંગ કરવાની, લોસમાં ઊભું રહેવાની, પ્રોફિટમાં સોદો કાપી નાખવાની. આ બધા તમારી હેબિટ બની ગઈ છે. ખોટી વસ્તુ નથી, આ હેબિટ છે જ, એટલે જ માર્કેટમાં લોસ થયો છે. બાકી માર્કેટ એક એવી જગ્યા છે કે જે માણસ પોતાની હેબિટ ઉપર કંટ્રોલ રાખે ને એ માણસ ઓલવેઝ પ્રોફિટમાં હોય છે. ઓલવેઝ. એટલે તમારી હેબિટમાં તો પ્રોબ્લેમ છે ને છે. જો તમે લોસ કર્યો છે તો આપણે અહીંયા શું કરીશું? આપણી હેબિટ ઉપર કંટ્રોલ લાવીશું. જે દિવસે હેબિટ સુધરી ગઈ એ દિવસે સીધા નેગેટિવમાંથી પોઝિટિવ આવી જશો, ખબર પણ નહીં પડે સાહેબ. અને 10,000 રૂપિયા ઉપર પણ પોઝિટિવ આવી ગયા ને તો 5 લાખ રિકવર કરવામાં કોઈ મોટી વાત નથી. માર્કેટમાં લોકોનો એક દિવસનો પ્રોફિટ કરોડો રૂપિયામાં હોય છે. તમે જોયું છે ને એ વસ્તુ? એ જ જોઈને માર્કેટમાં આવ્યા હતા તમે. બટ એ કેટલા લેવલે પહોંચ્યા છે એ લેવલ તમારે કૂદકો મારીને જવું હતું. એ પોસિબલ નથી. જે સમય અને જે લર્નિંગ લાગશે એ લાગશે. સમજો કે મારે અહીંયાથી આવતા મારે આટલો ટાઈમ લાગ્યો છે, બરાબર? નીચે પણ આવ્યો, પછી ઉપર ગયો. જો મારી લર્નિંગ લેશો તમારે ટાઈમ લાગશે, બટ થોડો ઓછો લાગશે ને તમે ઉપર આવી શકો છો. બટ તમારે શીખવું તો પડશે જ. આ સમય આપવો તો પડશે જ માર્કેટને. ડાયરેક્ટ અહીંયાથી આમ કોઈનું પોસિબલ નથી. એક દિવસમાં કરોડપતિ કોઈ પોસિબલ નથી. શીખ્યા વગર પોસિબલ નથી, શીખ્યા પછી પોસિબલ છે. સમજ્યા તમે? એટલા માટે તમારે શું કરવાનું છે? જે લોસની બીક બની ગઈ છે ને એને હેબિટથી કંટ્રોલ કરવાની છે. બરાબર છે? તો આશા રાખું છું કે હવે તમે થોડું હેબિટ ઉપર ધ્યાન આપશો અને કંટ્રોલ કરશો હેબિટ્સને. ચલો, થેન્ક યુ.